નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવા મામલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી કરી કંપનીઓના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી માંગ કરી હતી. એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કંપની અટકશે એવું મેં સરકારને રજૂઆત એવી 13 થી 14 કંપનીઓ છે જે અવારનવાર આવું પૂછતું કરતી હોય ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીબીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે. એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. કયા પ્રકારના લોકોની કાર્યવાહી તો ઠીક છે આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેશે એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ. દંડ એ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછું પૈસા કમાઈ લેતા હોય છે એટલે આને અટકાવવા માટે કાયમી લાયસન્સ જ એ લોકોનું કેન્સલ થવું જોઈએ એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારશ્રીમાં રજૂઆત એવી 13 થી 14 કંપનીઓ છે જે અવારનવાર આવું કૃત્ય કરતી હોય ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીબીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે. એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય